हेलो फ्रेंड्स, आज આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું। બીજું ચેપ્ટર છેલ્લે પૂરું કર્યું ને, ત્રીજું તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા। આવર્તિતા એટલે ક્રમશઃપણું, એમ ગુણધર્મોમાં ક્રમશઃપણું અને એનું વર્ગીકરણ એના આધારે એ જોવું છે। સામાન્ય રીતે આવર્ત કોષ્ટક વિશે તમે ભણી ગયા છો 9મા 10મામાં। કોષ્ટક જોયેલું છે, એમાંના અમુક તત્વો પણ તૈયાર કર્યા છે 20 સુધીના। પણ આ ચેપ્ટરમાં આપણે એનો ઇતિહાસથી ચાલુ કરીશું કે ભાઈ વર્ષો પહેલાં શું જરૂરિયાત હતી, શા માટે આવું ટેબલ બનાવવામાં આવ્યું, બનાવતી વખતે કયા કયા સાયન્ટિસ્ટોએ ફાળો આપ્યો હતો, કોને શું તકલીફ પડી હતી, એની પ્રોવિઝન શું છે, નવા તત્વો શોધાય તો એનું નામકરણ કરવાની, શોધવાની બધી વાતો। પછી એવા કેટલાક ગુણધર્મો જે આવર્ત કોષ્ટકને લઈને આવર્તનીય હોય, એટલે ક્રમશઃ ચડતા કે ઉતરતા હોય, એવા કેટલાક ગુણધર્મો વિશે માહિતી મેળવશું। આવર્ત કોષ્ટક સાથે દરેક આવર્ત અથવા સમૂહ, ઊભી હરોળ અને આડી હરોળમાં ઇલેક્ટ્રોન રચના પણ શીખીશું। ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આપણે છેલ્લે બીજા ચેપ્ટરમાં છેલ્લે આવ્યું હતું ને, ઇલેક્ટ્રોન રચનાવાળું, એવી રચનાઓ એ પણ શીખવાના છીએ। પણ એ ચાલુ કરતાં પહેલાં જીટી સીબોર્ગ, જો જીટી સીબોર્ગ એટલે એક મહાન સાયન્ટિસ્ટ હતા। 101 નંબરના તત્વની શોધ એમણે કરી હતી। પણ એ સમયે શું નક્કી થયું હતું કે 100 પછીના તત્વોમાં એવું નક્કી થયું કે જે શોધક હોય ને પોતાનું નામ ન રાખી શકે, અન્ય કોઈનું નામ સજેસ્ટ કરવાનું એ રાખી શકાય। એટલે એમણે મેન્ડેલિફનું નામ રાખ્યું, કારણ કે આવર્ત કોષ્ટકના પ્રણેતા મેન્ડેલિફ કહેવાય છે, એનું બહુમાન મેન્ડેલિફને મળેલું છે। એટલે આમણે મેન્ડેલિફનું નામ સૂચ્યું, એટલે 101 નંબરના તત્વને મેન્ડેલિવિયમ તત્વ કહેવાય, જે શોધ્યું જીટી સીબોર્ગે, ગ્લેન ટી સીબોર્ગ, એટલે જીટી સીબોર્ગ। એટલું જ નહીં, પણ 106 નંબરનું તત્વ અન્ય શોધકે શોધ્યું અને એને સીબોર્ગ ઉપરથી સિબોર્ગિયમ એસજી સંજ્ઞા આપી અને સિબોર્ગિયમ નામ આપ્યું 106 નંબરના તત્વનું। એટલે આમ વૈજ્ઞાનિકોએ અન્યને માન આપતા થાય આવા ઉમદા હેતુથી આવા વિચાર રાખીને બધાના નામકરણ થયા। ખેર, આપણે એ નામકરણની વાત નથી, પણ આ ગ્લેન ટી સીબોર્ગે એવું સૂચવ્યું હતું કે આવર્ત કોષ્ટક એવું હોવું જોઈએ કે વિદ્યાર્થીઓને તત્વોના ગુણધર્મો યાદ રાખવામાં સરળતા પડે। કારણ કે જ્યારે આવા ઘણા બધા તત્વો હોય તો દરેકના અલગ અલગ ગુણધર્મો યાદ રાખવા વિદ્યાર્થી માટે પણ મોટી મુશ્કેલી છે। એક એકના બધાય ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો કેમ યાદ કરવા, મુશ્કેલી પડે। પણ જો આખો સમૂહ કે એક ગ્રુપ આપી દીધો હોય કે આ ગ્રુપના ગુણધર્મો આવા, બીજા ગ્રુપના આવા, એવા થોડાક જ ગ્રુપ પાડી દીધા હોય તો યાદ રાખવા સરળ પડે। બીજું, વૈજ્ઞાનિકોને જેને નવા તત્વોની શોધ કરવી છે, એવા ઉચ્ચ લેવલના વૈજ્ઞાનિકોને એ શોધ કરવામાં કંઈક મદદ મળે, ઇન્સ્પિરેશન મળે, ઉત્સાહ મળે એવું ટેબલ હોવું જોઈએ કે જેનાથી નવા તત્વોની શોધ કરવામાં સરળતા રહે। જે તત્વો માની લ્યો કે જીઓલોજિસ્ટ એટલે ભૂસ્તરશાસ્ત્ર કે બીજામાં બિઝી હોય, એ લોકોને આવર્ત કોષ્ટકમાંથી ઉપયોગી માહિતી મળે, એ લોકો આવર્ત કોષ્ટકના વિવિધ તત્વોના ગુણધર્મો સરળતાથી યાદ રાખી શકે એવું હોવું જોઈએ। વર્લ્ડમાં કેટલાય સાયન્ટિસ્ટો એવા છે જે લોકો દુનિયાના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે મથે છે કે ભાઈ દુનિયાના કોઈ પણ સજીવો આ પ્રોબ્લેમથી પીડાય છે તો એને દૂર કઈ રીતે કરવું। આ એક બહુ મોટો વિશ્વ ભાવનાનો વિચાર છે। આપણા વિચારો બહુ મર્યાદિત હોય તો એ હંમેશા દેશ માટે ખતરનાક જ નીવડે, માણસ જાત માટે ખતરનાક જ નીવડે। ઘણા લોકોના વિચારો મર્યાદિત હોય છે કે બસ હું આ ભણું છું, મને 50,000ની લાખની નોકરી મળી જાય એટલે ઘણું, પોતાના પૂરતી સીમિતતા હોય। વિશ્વ કલ્યાણની ભાવના ન હોય કે ભાઈ હું સાયન્સ ભણીશ,
કંઈક એવી સારી વસ્તુઓ શોધીશ કે જેનાથી સમાજને દુનિયાને કંઈક ફાયદો મળે। તો જે લોકો આવા વિશ્વના પ્રશ્નો સોલ્વ કરતા હોય એને મદદ મળી રહે એવું આ ટેબલ હોવું જોઈએ। આવું જીટી સીબોર્ગે સૂચવ્યું હતું। જો ટેબલની લાક્ષણિકતા ટેબલ પછી શોધાણું, શોધતા પહેલાં એ કેવું હોવું જોઈએ એની ચર્ચા થઈ હતી। તો એ ચર્ચાઓમાં વિવિધ વૈજ્ઞાનિકોએ એવી ડિબેટમાં આવી વાતો રજૂ કરેલી। ઓકે, હવે ચેપ્ટર સ્ટાર્ટ કરીશું। આ જે પૂર્વ ભૂમિકા છે આ ચેપ્ટર જ હિસ્ટ્રીવાળું છે, આમ જુઓ તો ઐતિહાસિક છે, એટલે નેચરલી ઐતિહાસિક વાતો તો આવવાની જ। આપણને તત્વોના વર્ગીકરણની જરૂર શું કામ પડી? પ્રશ્ન ક્યાં થાય? વર્ગીકરણ ક્યારે કરવું પડે? જો તમારી પાસે 5 જ વિદ્યાર્થી હોય સ્કૂલ ચલાવતા હોય તો વર્ગીકરણની આવશ્યકતા નથી, પણ 1000 વિદ્યાર્થી હોય તો તમારે ડિવાઈડ કરવા પડે કે ભાઈ પહેલા ધોરણવાળા આ બાજુ ઊભું રહેવાનું, બીજાવાળાએ પ્રાર્થનામાં અહીંયા ઊભું રહેવાનું છે કે બેસવાનું છે, ત્રીજાવાળાએ અહીંથી પ્રાર્થના કરવાની છે, વિભાગ પાડવા પડે। 2-5 હોય તો વિભાગ ન પડે। એમ વર્ગીકરણ ક્યારે કરવું પડશે? તત્વોની સંખ્યા વધે એટલું જ નહીં, એક બાજુ તત્વ વધે ને બીજી બાજુ એ તત્વના ગુણધર્મો નવા નવા જાણકારીમાં આવતા જાય, એટલે નંબર ઓફ ગુણધર્મો વધતા જાય, સમજમાં આવતા જાય એમ। તો હવે બધાય ગુણધર્મો બધાય તત્વોના અલગ અલગ યાદ કેમ રાખો? ઉદાહરણ આપું, 1800ની સાલમાં 31 જેટલા તત્વો હતા। ક્યારે કહું છું? 1800ની સાલમાં 65 વર્ષે 1865માં 63 જેટલા તત્વો થઈ ગયા, ડબલથી એક વધારે 63 તત્વો થયા। હાલમાં આમાં ચોપડીમાં લખ્યું હોય ને, હાલમાં એટલે ચોપડી છપાણી હોય ત્યારે પહેલાંની વાત હોય, જેથી આ ડેટા લીધો હોય ત્યારે 114 તત્વો, આજની તારીખે તો 125 વધુ છે। 114 તત્વો હાલમાં, હાલો આપણે હાલમાં એટલે બુક મુજબ જ ચાલી, પરીક્ષામાં પૂછાય તો તમારે તમારી બુક મુજબ જ જવાબ લખવાનો થાય। તો 114થી વધુ તત્વો જાણીતા। હવે આટલા બધા તત્વો હોય, 114 તત્વો હાજરમાં હોય તો એના ગુણધર્મો કેમ યાદ રાખવા? એક એકના અલગ અલગ ગુણધર્મોમાં કંઈક તો એવું હોવું જોઈએ કે એનું વર્ગીકરણ થઈ જાય, ગોઠવણી થઈ જાય કે યાદ રાખવા સરળ પડે। વર્ગીકરણનો મુખ્ય હેતુ હંમેશા એને સમજવા સરળ પડે એ જ હોય છે। અહીંયા પણ એ જ હેતુ છે। આ તત્વોને સમજવા સરળ પડે, એના ગુણધર્મોને સમજવા સમજાવવા સરળ પડે એવા ઉમદા હેતુથી એનું વર્ગીકરણ થવું જોઈએ એવું બધા વૈજ્ઞાનિકોએ દ્રઢપણે સ્વીકાર્યું। હવે એની ઉત્પત્તિ વિશે વાત કરીએ કે આ વર્ગીકરણની ઉત્પત્તિ કઈ રીતે થાય। જીનેસિસ ઓફ પિરિયોડિક ક્લાસિફિકેશન, ઉત્પત્તિ ક્યાંથી થાય? સૌથી વહેલા બધાએ સ્વીકાર્યું, બધાએ પણ નક્કર કામ કર્યું ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે, જર્મન વૈજ્ઞાનિકે। ડોબ્રેનર નામના જર્મન વૈજ્ઞાનિકે 1800માં કામ સ્ટાર્ટ કર્યું, જ્યારે 31 જેટલા તત્વો હતા અને બીજા તત્વો હજી શોધ સંશોધનમાં ચાલુ હતા। 1829માં એને પોતાનું કામ પબ્લિશ કર્યું। જો કોઈ પણ વસ્તુ તમે શોધીને ઘરે કાગળિયા બધા મૂકી દો ને આગળ જતાં પેઢી દર પેઢી નાશ થઈ જાય તો એવી શોધનો કોઈ અર્થ નથી। શોધ કોઈ પણ કરે પછી એને કેમિસ્ટ્રીના જર્નલ્સ બહાર પબ્લિશ થાય, ટૂંકમાં એવી બુક્સ પબ્લિશ થાય છે જેમાં આવી નવી શોધ સંશોધનનું જ બધું આવે। કેમિસ્ટ્રીમાં એવા અનેક જર્નલ્સ ત્યારે હતા ને આજે છે, ફિઝિક્સમાં હોય, બાયોલોજીમાં હોય, એમાં પબ્લિશ કરે પછી બાકીના વૈજ્ઞાનિકો સ્વીકારે, એના ઉપર ડિબેટ ગોઠવાય અથવા તો કોન્ફરન્સ ગોઠવાય અને એના ઉપર ચર્ચાઓ થાય, એમાંથી કેટલીક બાબતો સ્વીકાર્ય બને। એટલે પબ્લિશ એને ક્યારે કર્યું વર્ક ડોબ્રેનરે? 1829માં। એમણે શું પબ્લિશ કર્યો? રૂલ્સ ઓફ ટ્રાઇડ, એટલે ત્રિપુટીનો નિયમ કહેવાય। ત્રિપુટીનો નિયમ એટલે શું છે? એને બધા તત્વોને ગુણધર્મો વાઇઝ ગોઠવવાનો પ્રયત્ન કર્યો તો એને એવી જાણકારી મળી કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આના ગુણધર્મો સરખા છે, સરખા જેવા છે।
એટલું જ નહીં, આવા કેટલાક હજી બીજા 3-3ની જોડકા મળ્યા. કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ. ત્રીજું આવું જોડકું બહુ જાણીતું છે, Cl Br I. આના ગુણધર્મો સરખા, આ 3ના સરખા, આ 3ના સરખા, એટલે 3-3ની પેરમાં ગુણધર્મો સરખા મળતા હતા, એટલે એને ત્રિપુટીનો નિયમ એવું કીધું, અને આ ત્રિપુટીના નિયમ તરીકે જ ઓળખાય છે. એને એવું પણ શોધી કાઢ્યું કે લિથિયમનો પરમાણુ ભાર 7, આનો 39, સોડિયમનો પરમાણુ ભાર આ બેની એવરેજ જેટલો છે, 39 + 7, 46 થયા, ભાગ્યા 2 એટલે 23 થાય. તો આનો પરમાણુ ભાર 23 છે, બરાબર. આનો પરમાણુ ભાર 23 છે. ત્યાર પછી આની વાત કરીએ તો કેલ્શિયમનો પરમાણુ ભાર 40 જાણીતો છે કે નથી? આનો 137, ટોટલ કરો એટલે 88.5 આવે. આ બેનો ટોટલ ભાગ્યા 2 તો આનો 88 મળ્યો. ક્લોરીનનો આ જ રીતે જાણીતો છે, 35.5, 127, એવરેજ કરો એટલે લગભગ 80 નજીક આવે. તો વચ્ચેના તત્વના પરમાણુ ભાર પહેલા અને ત્રીજા તત્વના સરેરાશ પરમાણુ ભાર જેટલા અથવા એના સરવાળા ભાગ્યા 2 જેટલા થાય. આવું આપણે શોધી કાઢ્યું. કોણે? ડોબ્રેનરે. આને જ ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ કહેવાય. હવે આ નિયમની મર્યાદા શું છે? આટલા તત્વોને ગોઠવા, શું આટલા જ શોધાયેલા હતા ત્યારે? 1800માં જ 31 તત્વો તો હતા, તો બાકીનાનું શું? તમે કોઈ એવું વર્ગીકરણ એપ્લાય ન કરી શકો કે ભાઈ પહેલા ધોરણવાળા અહીંયા ઊભા રહીએ, બીજાવાળા અહીંયા, અને બાકીના ઘરે જાઓ. એમાં લે વર્ગીકરણ કરો તો તમારે બધાયનો સમાવેશ કરવો પડે. મેઇન વસ્તુ આ છે. અહીંયા સમાવેશ જ મહત્વની બાબત હતી કે દરેક તત્વોનો સમાવેશ આમાં હતો નહીં. આવા અમુક જ ગ્રુપ એ બનાવી શક્યો, બાકીના તત્વોને ગોઠવી શક્યો નહીં. તો પછી સ્વીકાર્ય ન જ બને. જ્યારે એ તત્વોને પોતે ગોઠવી ના શકે તો એવું ટેબલ વધુ સ્વીકાર્ય બને નહીં. એટલે આ પણ ન બન્યું. અને આ ટેબલ ઉપર કોઈ લોકોએ ખાસ ધ્યાન આપ્યું નહીં. ત્યાર પછી ડોબ્રેનર પછી 1862માં ફ્રેન્ચનો ભૂસ્તરશાસ્ત્રી, જમીનમાંથી જે નીકળતું હોય ને, ભૂ એટલે જમીન, એના જે તત્વો હોય એના ઉપર અભ્યાસ કરતા હતા એવા સાયન્ટિસ્ટ A.E.B. ધ કાન્કોર્ટોઇસ. નામ શું છે? A.E.B. ધ કાન્કોર્ટોઇસ. આમણે પ્રયત્ન કર્યો. એમણે બધા તત્વોને સિલિન્ડ્રિકલ, નળાકાર રૂપે ગોઠવા. આમ નળાકાર. અહીંયા તત્વોને ગોઠવા. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, જે પણ તત્વો શોધાણા હોય એ મુજબ. Cl Br I. એને એવું કીધું કે આ એક હરોળમાં જે તત્વ આવે ને એની નીચેનું ઉપરનું તત્વ, આ સિલિન્ડરને આમ ઊભો ગોઠવો એટલે ઉપર નીચે આવશે તત્વો. એ હરોળમાં જે એક આવે ને એ બધાના ગુણધર્મો સરખા હોય. આ હરોળમાં જે આવે એના ગુણધર્મો સરખા, આ હરોળમાં આવે એના સરખા, આ હરોળના સરખા, એમ એણે આવી હરોળ પાડી દીધી. બધાને સિલિન્ડ્રિકલી ગોઠવી દીધા અને એના આધારે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. કોની વાત કરું છું? A.E.B. ધ કાન્કોર્ટોઇસ. પણ છતાંય આમાંય કેટલીક ક્ષતિઓ રહી ગઈ. શું કામ? ગુણધર્મોની આ નિયમિતતા પ્રોપરલી ફોલો થતી નહોતી. દરેક હરોળમાં ગુણધર્મ પરફેક્ટ બેસી જતો નહોતો.
એટલે દરેક તત્વોને આમાંય ગોઠવવું, સમાવેશ કરવો શક્ય ન બન્યો. એટલે આ વર્ક પણ નેચરલી બહુ સ્વીકાર્ય થયું નહીં. કોઈએ સ્વીકાર્યું નહીં, ધ્યાન ન દીધું. અન્ય સાયન્ટિસ્ટોને લાગ્યું જ નહીં ધ્યાન દેવા જેવું, એટલે આ પણ ફેલ ગયું. જો વર્ષોની મહેનત પછી આવું કંઈક બનાવ્યું હોય અને ફેલ જાય, આવું બને. સાયન્સની દુનિયામાં તમે આવો છો તો એટલું સ્વીકારીને ચાલો. એવું આવશ્યક નથી કે મહેનત કરીએ તો તરત ફળ મળે જ. તરત નહીં મળે જ એવું પાકું નથી. આખી જિંદગી રિસર્ચમાં કાઢી હોય ને કંઈ પણ ન શોધી શક્યા હોય એવું પણ બને. અને અનાયાસે પણ સફળતા મળી જાય એવું બને. પણ જે લોકો હાર્ડવર્ક કરે છે એ લાંબા ગાળે તો ક્યાંક ના ક્યાંક તો સફળતા મેળવે જ છે. થાયકા વગરની મહેનત રહેવી જોઈએ. બરાબર, તો સફળતા મળે જ. ઓકે, આગળ વાત કરીશું. આના પછી અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ, વૈજ્ઞાનિકનું નામ શું છે? જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ, પિયાનો વાદક હતા. એને સંગીતના સૂરોની સારી સમજ હતી. સા રે ગા મ પ ધ ની સા. 8મો સૂર શું થઈ જાય? પહેલા સૂર જેવો આવે. સંગીતમાં સા રે ગ મ પ ધ ની 7 સૂર થાય, સપ્તક રચાય. 8મો સૂર પહેલા સૂર જેવો થઈ જાય. આવું કોણે કીધું? જ્હોન ન્યુલેન્ડે. 1865માં એમણે આવા સંગીતના સૂરના આધારે તત્વોને ગોઠવા. કેટલા તત્વોને કઈ રીતે ગોઠવા જોઈએ? લિથિયમ, બેરિલિયમ, રેડી? પછી લિથિયમ નીચે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, પોટેશિયમ અને કેલ્શિયમ. આ રીતે ગોઠવા. અને પરમાણુ ભાર લખીએ 7, 9, 11, 12, 14, 16, 19, 23, 24, 27, 29, 31, 32, 35.5, 39, 40. જો પરમાણુ ભાર તમને યાદ નથી રહેતા તો ડોન્ટ વરી, એના માટે કોઈ જ પ્રયત્નો કરવાની અત્યારે જરૂર નથી. આમાં આપણે બાકીના દાખલાઓ વગેરેમાં એટલા બધા આવશે કે જેટલા આમાંથી રૂટીન છે એ બધા યાદ રહી જ જશે, મોટા ભાગના રહી જશે, આવી જ જાય છે બધે. એટલે અલગથી એના માટે પ્રયત્નની જરૂર નથી. પણ અહીંયા નિયમને સમજીએ. જો આ પહેલું તત્વ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું ને આઠમું, એના ગુણધર્મો આના જેવા હોય. અહીંથી ગણો. આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું ને આઠમું થઈ ગયું. કોઈ પણ તત્વ એના પછીના 8મા તત્વ જેવા ગુણધર્મ ધરાવે. આને સપ્તકનો નિયમ અથવા અષ્ટકનો નિયમ, 8મું તત્વ રિપીટ થાય. રૂલ્સ ઓફ ઓક્ટેવ, અષ્ટકનો નિયમ કહેવાય. આ કામમાં બહુ બધાએ એટલું બધું કંઈ ધ્યાન નહોતું આપ્યું. કેટલાક વર્ષો વયા ગયા. 1887માં રોયલ સોસાયટી ઓફ લંડન, એ સમયે અંગ્રેજો ઘણા બધા દેશ ઉપર રાજ્ય કરતા, એટલે રોયલ સોસાયટી ઓફ લંડનનો આમે થોડોક દબદબો હતો, માન મર્તબો વધારે હતો. એ લોકો ડેવી ચંદ્રક આપતા. કોઈ આમાં મતલબ ડેવી મેડલ આપે ગમે એને, સારું કામ કરે એવા સાયન્ટિસ્ટો કોઈને પણ, તો એ લોકોએ ડેવી ચંદ્રક આમને આપ્યો. કોને? જ્હોન ન્યુલેન્ડ. એટલે બધા લોકો એના તરફ આકર્ષાણા કે ના આનું કામ છે, પણ છતાંય એટલું બધું સ્વીકાર્ય તો ન જ બન્યું. નહીંતર આમને ડેવી ચંદ્રક મળેલો 1887માં. એ તો પછીની વાત છે. પણ વર્ક એને ક્યારે રજૂ કર્યું હતું આમણે? 1865માં.
ત્યાર પછી 1869 3 વર્ષ પછી જર્મન સાયન્ટિસ્ટ લોથર મેયર એમણે આ જ કામ કર્યું। એમણે આવર્ત કોષ્ટક સરસ મજાનું બનાવ્યું। એટલું જ નહીં, એમણે આમાં બધા તત્વોને ઊભી હરોળ અને આડી હરોળમાં ગોઠવા। ઊભી હરોળને સમૂહ, આડી હરોળને આવર્ત એવું કીધું। એટલું જ નહીં, એણે દરેક તત્વોને એના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવા। તત્વોને કઈ રીતે ગોઠવા? પરમાણુ ભારના ચડતા ક્રમ મુજબ। પરમાણુ ભાર મુજબ ગોઠવતો ગયા। પણ એમની એક કમનસીબી કયો, ખામી કયો, જે કયો તે, એ પોતાનું વર્ક પબ્લિશ કરી શક્યા નહીં। 4, 6, 8 મહિના જતા રહ્યા એટલે 1868ની સાલ હતી, 69 થઈ ગયું। ત્યાં સુધીમાં દમિત્રી મેન્ડેલેવ રશિયન સાયન્ટિસ્ટ હતા, એમણે સેમ વર્ક કર્યું। એમણે પણ તત્વોને પરમાણુ ભારના ચલિત ક્રમમાં, ચડતા ક્રમમાં ગોઠવી દીધા। આવર્ત અને સમૂહમાં વિભાજન કર્યું। એટલું જ નહીં, એમણે તો આવર્ત નિયમ એમ કરીને ટેબલની નીચે નિયમ પણ લખ્યો કે દરેક તત્વ એના પરમાણુ ભારને આવર્તનીય છે। મતલબ ક્રમશઃ રીતે ગોઠવો તો દરેક તત્વ કોને આધીન ગોઠવાય? એના પરમાણુ ભાર મુજબ। આવા નિયમને એને આવર્ત નિયમ કીધું। નિયમે પ્રસિદ્ધ કર્યો અને ટેબલે પબ્લિશ કરી દીધું। ક્યારે કર્યું કહું છું? 1869। લોથર મેયરની શોધ પછી પણ પબ્લિશ પહેલાં કર્યું। હવે લોથર મેયર લઈને જાય કે આ મારું વર્ક, આમાં આવર્ત નિયમ નથી આપ્યો, બાકી ટેબલ આખું એના જેવું જ છે, તો કોઈ સ્વીકારે નહીં। પહેલાં પબ્લિશ થઈ ગયું ને પાછું આના કરતાં થોડુંક વર્ક વધુ ગણાય, એટલે નેચરલી લોથર મેયરનું વર્ક ફેલ ગયું। જો બંને વૈજ્ઞાનિકો એકાબીજાની સાથે હળીમળીને કામ નથી કરેલું, ઓળખતાય નહીં, સ્વતંત્ર રીતે પોતપોતાની રીતે શોધ કરતા હતા, એમાં આ શોધ થયેલી છે બંને તરફથી। એટલે આમાં એકાબીજાનો શોધમાં કોન્ફ્લિક્શન નથી, ભેગા હળીમળીને તો નથી, પણ આગળ પાછળ થઈ ગઈ છે, એક સાથે થઈ નહીં। શોધ કરી પહેલાં લોથર મેયરે અને બહુમાન લઈ ગયા મેન્ડેલીફ। તો રશિયન વૈજ્ઞાનિક મેન્ડેલીફને આજે પણ આવર્ત કોષ્ટકના પ્રણેતા ગણવામાં આવે છે। આ થઈ આવર્ત કોષ્ટકની હિસ્ટ્રી, ઇતિહાસની વાતો। આપણે કીધું ને કે આ ચેપ્ટરમાં આપણે ઘણા બધા ઇતિહાસ વિશે ભણવાનું છે, જે વર્ષો પહેલાં કોણ, કેવું હતું, શું હતું એની વાતો કરીશું। એટલે દરેક તત્વોના ગુણધર્મો એના પરમાણુ ભારને આવર્તનીય છે, આવી રજૂઆત, આને આવર્ત નિયમ કીધું અને ટેબલ આખું પબ્લિશ કર્યું 1869માં દમિત્રી મેન્ડેલેવ। એટલું જ નહીં, આ ટેબલની કેટલીક ખાસિયતો વિશે પણ ચર્ચા કરવાની છે। ટેબલ ગોઠવતી વખતે એણે પોતે જ પોતાના નિયમનો ભંગ કર્યો। તત્વોને પરમાણુ ભાર મુજબ બધાને ગોઠવા નહીં, વળગી ન રહ્યા। નિયમ આપ્યો, પણ હવે ક્યાંક એવું થતું હતું, પરમાણુ ભાર સેટ નહોતો થતો। આના પછી પરમાણુ ભાર બીજાનો આવતો હોય ને ગુણધર્મો બીજા કોઈકના મેચ થતા હોય, તો એને ગુણધર્મોને પ્રાધાન્ય આપ્યું, ભારને સાઈડમાં મૂક્યો। અહીંયા સુધી કે અમુક તત્વોમાં તેને કહી દીધું તો એનો ભાર ખોટો હોય છે, અને સાચે ખોટો સાબિત થયો, પછી સુધરો, પરમાણુ ભાર સુધરા આના કારણે। બીજું શું થયું આના કારણે? મેન્ડેલીફ ટેબલના કારણે। જો બોરોન, આમ તત્વોને ગોઠવતો હતો ને જ્યારે હરોળબદ્ધને સ્તંભની રીતે, ત્યારે એને સમજાણું કે અહીંયા બોરોનનો જે ગુણધર્મ છે એવો જ એલ્યુમિનિયમનો છે। એવા ગુણધર્મવાળું અહીંયા તત્વ જ નથી, કે એવું કોઈ તત્વ ક્યાંય અસ્તિત્વ ધરાવતું નથી કે જેના ગુણધર્મો આ બેની સાથે મેચ થાય। એવો જ પ્રોબ્લેમ અહીંયા થયો। કાર્બન સિલિકોન જેવા ગુણધર્મોવાળું તત્વ ગાયબ હતું,
तो आ साइंटिस्ट एटला हिम्मतवाड़ा निकळा कि एने अहींया खाली जग्या छोड़ी दीधी। ई के अहींया आवा ज गुणधर्मवाड़ा तत्वो भविष्यमां शोधाशे, कारण के आर्सेनिकनो गुणधर्म फॉस्फरस नाइट्रोजन जेवो हतो त्यां गोठवी दीधुं। ई के तो अहींया ज आवे। आ बे तत्वोने नाम आप्युं एका एल्युमिनियम अने एका सिलिकॉन। एका एल्युमिनियम एटले शुं? एल्युमिनियम पछीनुं, अने एका सिलिकॉन एटले सिलिकॉन पछीनुं। एवा नाम एटले एनुं नाम न थयुं तत्वनुं, पण एका एल्युमिनियम एनी भाषामां एल्युमिनियम पछीनुं खानुं खाली एम। एटલું જ નહીં, એને આ બે તત્વોના ગુણધર્મોની આગાહી કરી। જો બોરોનનો B2O3 ઓક્સાઇડ હતો, હોય કે નહીં? Al2O3 હોય કે નહીં? તો આનો ઓક્સાઇડ બનાવો તો શું હોય? આ જે નવું તત્વ છે એના E કહેતા હોય તો E2O3 હોય। આનો ઓક્સાઇડ લ્યો તો શું હોય? આનો ઓક્સાઇડ CO2 SiO2। તો આ જે નવું તત્વ છે ને E કહેતા હોય તો EO2 થઈ જાય। आनो क्लोराइड लो BCl3 AlCl3 तो आ नवुं तत्व ECl3। आ जे तत्व ने ई कहता होय तो CCl4 SiCl4 और ECl4। तत्वना ऑक्साइड क्लोराइड एना गलन बिंदु उत्कलन बिंदु घनता परमाणु भार आनो जेटलो छे एमां केटलो वधारो थाय पछी आ बने एटलो वधारो करीने अहींनुं लगभग परमाणु भार पण कही शकाय। एटले एने सचोटपणे आ तत्व केवुं गुणधर्ममां हशे, केवो परमाणु भार हशे, ए बधी आगाही करी आपी। कोणे? दमित्री मेंडेलीवे। ए आगाही उपरथी बे जूनियर साइंटिस्टोए शोध चालू करी। एटલું જ नहीं, ए बने सफल रह्या आ तत्व शोधवामां। बे तत्व एक गया मेंडेलीव पासे के साहेब अमे आ तत्व तमे जेवा गुणधर्मोनुं निदर्शन कर्युं तो ई मार्गदर्शन मेळवीने अमे शोधी काढ्या आ रह्या जो तत्व। हवे तमे ज गुणधर्मो आप्या हता तो ई तत्वनुं नामकरण पण तमे ज करो। अने दमित्री मेंडेलीवे અહીં જે તત્વ છે એનું નામકરણ કર્યું ગેલિયમ અને સંજ્ઞા આપી જીએ। અહીંયા તત્વ જે શોધાણું એનું નામકરણ એ મેન્ડેલીવે જ કર્યું છે જર્મેનિયમ, સંજ્ઞા આપી જીઈ। તો આ બે તત્વોના ફૈબાબાઈના નામકરણ કરે। ફૈબા કહેવાય ને, ફૈબાબાઈના દમિત્રી મેન્ડેલીવ એમણે શોધ નથી કરી, નામકરણ કર્યું। પણ એને આ તત્વોની સચોટ આગાહી કરી। જો આવર્ત કોષ્ટકની એક ખૂબી નવા તત્વોની શોધ શક્ય બની આના કારણે વેગ આવ્યો નવા તત્વો શોધવામાં। બીજું શું શક્ય બન્યું એની વાત કરી। આમણે ગોઠવણી કરી ને ત્યારે નિયમ આપ્યો કે બધા તત્વોના ગુણધર્મો પરમાણુ ભારને આवर्तनीय છે, પણ એને પોતે આયોડિન અને ટેલુરિયમમાં એને વળગી નથી રહ્યા। જો તમે ટેબલ पेज नंबर 73 पर आपेलू है। आना बेना गुणधर्मों 72 पर टेबल में है। 73 टेबल जुओ। आ मेंडेलीफे प्रसिद्ध करेल आवर्त कोष्टक है। मेंडेलीफे सौ पहली वाली बार प्रसिद्ध क्यारे कर्युं हतुं? मेंडेलीवे 1869 दर 5-7-8 वर्षे रिवाइज करी नवा तत्वों उमेरीने आखू टेबल पब्लिश करता था। तमने कहूँ एना ज आगाहीना कारणे निष्क्रिय वायुनी शोधो शक्य बनी। विलियम रामसेए जे निष्क्रिय वायुओ शोध्या एनी शोध पण आने ज आभारी है। आ टेबलनी छेल्लामां छेल्लुं एने पोतानुं टेबल प्रसिद्ध कर्युं। एना जीवनकाळनुं छेल्लुं टेबल 1905 में ई टेबल आपणी सामे छे। विडियो में जोई शकशो। एमां अहींया तमे जरा तमारी बुक में जुओ ने तो वधु सारुं। अहींया आ जग्याए आयोडीन अने टेलुरियम ध्यानथी जुओ। टेलुरियम परमाणु भारनो चढ़तो क्रम होय तो टीननो 119, एंटीमनीनो 120, पछी आयोडीन 126 वाळुं आवुं जोईए ने पछी टेलुरियम 127 वाळुं आवे। पण आयोडीनना गुणधर्मो त्यां मैचिंग नहोता आवता, क्लोरीन ब्रोमीन साथे आवता हता, एटले आयोडीनने एने क्लोरीन ब्रोमीननी नीचे मूक्यो, परमाणु भार मुजब नहीं। जो परमाणु भार साचो छे एकयनो खोटो नथी, आजे पण आज साचो साबित थयेलो छे। परमाणु भारनो कोई प्रश्न नहीं। तो पछी शुं छे प्रॉब्लेम? गुणधर्मों कि अहींया भार मुजब सेट नहीं थता तो न गोठवा। तो आ बाबत महत्वनी छे। एने दरेक तत्वों परमाणु भार मुजब गोठवा, जे सेट न थया एने पण परमाणु भार ने वळगी रह्या वगर गुणधर्मोना आधारे गोठवी दीधा। तो आ रीते दमित्री मेंडेलीवे आ टेबलनो खूब जाजो विकास करी आप्यो। टेबल बहु परफेक्ट बनावी दीधा। बराबर आगळनुं पछी लईशुं। पण आ एना टेबलना कारणे जो
નિષ્ક્રિય વાયુઓની શોધ શક્ય બની, ગેલિયમ જર્મેનિયમની શોધ શક્ય બની, કેટલાક તત્વોના પરમાણુ ભાર સુધરા, કેટલાક તત્વોના પરમાણુ ભાર સેટ નહોતા થતા તો પણ એને પ્રોપરલી ગોઠવા ટેબલ ખૂબ જ સારું ગણાય. હવે રહી વાત એને તૈયાર કરવાની, તો 72 અને 73 ઉપર જે ટેબલો આપેલા છે એને પાકા કરવાની જરૂર નથી. જે પાકું કરવાનું નહીં હોય ટેક્સ્ટ બુકમાં ક્રમમાં એ હું તમને કહી દઉં છું. તો આ બે ટેબલ તૈયાર ગોખવાના નથી, ટૂંકમાં ખાલી સમજવા માટે છે. થિયરીમાં જે ડિસ્કશન છે એને યાદ રાખો, ટેબલને ગોખવાની જરૂર નથી. ટેબલ વિશે આપણે જેટલા નથી પાકા કરવાના એ હું તમને કહી દઈશ. એક જે ફાઇનલ આધુનિક આવર્ત કોષ્ટક હોય ને એ એક જ તૈયાર કરવાનું હોય, આ બધા ટેબલોની જરૂર નથી. બીજું 74મા પેજ ઉપર ગ્રીન બોક્સમાં થોડી માહિતી આપી છે, વાંચજો. વૈજ્ઞાનિકના જીવન વિશે માહિતી છે. આ કાંઈ તૈયાર કરવાની ના હોય તો જાણકારી માટે છે. થેન્ક યુ. જય હિન્દ.